નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે તમને ગમે તેવી ભયંકરમાં ભયંકર કબજિયાત થતી હોય, વર્ષો જૂની કબજિયાત હોય, તો આજે હું તમને 4 આયુર્વેદિક ઉપચાર બતાવું જે મેં મારી બોડી ઉપર પ્રયોગ કર્યો અને મને અદ્ભુત સફળતા મળી। 100% મને રિઝલ્ટ મળ્યું। આજથી 7 થી 8 વર્ષ પહેલાંની વાત છે। મને એટલી ભયંકર કબજિયાત થતી હતી કે મારા ઘરના સંડાસની અંદર એટલે કે ટોયલેટની અંદર એનિમાની બોટલ હું ભરાવી રાખતો હતો ખીલી મારીને, અને એ એનિમાનો પ્રયોગ કરતો 2 ટાઈમ, સવારે ને સાંજે, ત્યારે જ મારું પેટ સાફ થતું હતું। એનિમાની બોટલ આવે પ્લાસ્ટિકની, એની અંદર પાણી ભરી દેવાનું અને એ નળી છે એ ગુદાના માર્ગથી પેટની અંદર આંતરડામાં જવા દેવામાં આવે અને એ પાણી દ્વારા મળ છે એ ત્યાગ થતો, એટલે પેટ સાફ થતું। આ એનિમાનો પ્રયોગ કરો ત્યારે જ મારું પેટ સાફ થતું। આજની તારીખમાં કોઈપણ પ્રકારની દવા લીધા વગર કે એનિમાનો પણ ક્યારેય પ્રયોગ કરતો નથી, છતાં મારું પેટ છે એ સવારે ઉઠીને તરત જ સાફ થઈ જાય છે। આજે હું તમને 4 પ્રયોગ એવા બતાવું જે આયુર્વેદમાં આપણા ઋષિઓએ બતાવે છે, અને આ 4 નિર્દોષ પ્રયોગ છે। આપણી બોડી ઉપર એની કોઈ આડઅસર થતી નથી કે એની ટેવ પણ પડતી નથી। આ 4માંથી તમે ગમે તે એક પ્રયોગ કરી શકો છો। આ 4 પ્રયોગોનો મેં મારી બોડી ઉપર પ્રયોગ કર્યો અને 4 પ્રયોગ એવા છે કે 100% રિઝલ્ટ આપે છે। તો નંબર 1, દેશી ગાયનું શુદ્ધ 1 ગ્લાસ દૂધ લેવાનું, એને ગરમ કરી અને ઉંફાળવું હોય ત્યારે દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું હોય તો એ ઘી 1 ચમચી એની અંદર નાખી અને એ દૂધ દરરોજ રાત્રે સૂતી વખતે પી જવાનું, જમવાના 2 કલાક પછી। તો રાત્રે સૂતી વખતે તમે નિયમિત જો આ પ્રયોગ ચાલુ કરશો તો તમારા પેટમાં ક્યારેય કબજિયાત નહીં થાય। પણ આમાં દૂધ છે એ દેશી ગાયનું શુદ્ધ હોવું જોઈએ અને ઘી છે એ પણ દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોવું જોઈએ। બજારમાં જે પેકિંગમાં મળે છે, કોથળીમાં જે પેકિંગમાં ઘી મળે છે કે દૂધ મળે છે એની આપણે વાત કરતા નથી, કારણ કે એમાં કદાચ ભેળસેળ હોઈ શકે, ડુપ્લિકેટ હોઈ શકે, કોઈ એની અંદર કેમિકલ કે રસાયણનો ઉપયોગ કરેલો હોઈ શકે। તો આપણે ઘરે જાતે બનાવેલું હોય શુદ્ધ ચોખ્ખું એની જ આપણે વાત કરીએ છીએ। દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી ક્યારેય શરીરમાં કોલેસ્ટ્રોલ વધતો નથી કે શરીરમાં ચરબી પણ વધતી નથી દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી। બજારનું લાવીને ખાશો તો વધશે, કે ભેંસનું ઘી ખાશો તો વધશે, કે બીજી કોઈ ગાયનું ઘી ખાશો તો વધશે, પણ દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી ક્યારેય ચરબી પણ વધતી નથી કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ પણ આવતો નથી। નંબર 2, દિવેલ 1 ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું, એની અંદર 1 ચમચી દિવેલ નાખી અને દરરોજ રાત્રે સૂતી વખતે પી જવાનું। તો તમને વર્ષો જૂની કબજિયાત છે તો એ પણ તમારી દૂર થશે। જો રાત્રે જમવાના 3 કલાક પછી જ આ પ્રયોગ કરવાનો છે, જમ્યા પછી અડધો કલાક કે કલાક પછી તમે આ પ્રયોગ કરશો તો એની કોઈ અસર જલ્દીથી નહીં થઈ શકે। જો રાત્રે તમે પી ના શકતા હોય તો સવારે 4 વાગે ઉઠી અને 1 ગ્લાસ ઉંફાળા પાણીમાં 1 ચમચી લાકડાની ગાણીનું શુદ્ધ દિવેલ નાખી અને પી જશો તો તમારું પેટ એકદમ સાફ થઈ જશે। હવે દિવેલનો પ્રયોગ છે એ કાયમ માટે નથી કરવાનો, મહિનામાં 2 વખત તમે કરી શકો છો, દર 15 દિવસે 1 વખત તમે કરી શકો છો, અથવા વધારે કબજિયાત રહેતી હોય તો અઠવાડિયે 1 વખત જ તમે આ પ્રયોગ કરી શકો છો। તો દિવેલ છે 2 કામ કરે છે। એક તો શરીરમાં જેટલી પણ ગંદકી છે એને દૂર કરવાનું કામ કરે છે અને દિવેલ ઓઇલિંગ કરવાનું કામ કરે છે। આંતરડા જે વૃક્ષ થઈ જાય તો એ આંતરડાને મુલાયમ કરવાનું કામ કરે છે, ઓઇલિંગ કરવાનું કામ કરે છે। તો જેમને કબજિયાત નથી થતી એવા લોકો પણ 15 દિવસે 1 વખત આનો પ્રયોગ કરી શકે છે। એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, બોડી ઉપર એની કોઈ બીજી આડઅસર થતી નથી। હવે જોઈએ નંબર 3, હરડે। આયુર્વેદમાં કહે છે કે જેની કોઈ માતા નથી એની માતા હરડે છે, એટલે કે હરડેનું જો નિત્ય સેવન કરવામાં આવે તો કબજિયાત ના થાય, અને કબજિયાત ના થાય તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ। હરડે પણ બજારમાં જે પેકિંગવાળો પાવડર મળે છે એ લાવવાનો નથી, કારણ કે એમાં આખે હરડે ઘણી વખત એ લોકો ફેક્ટરીમાં, કંપનીમાં ઠળીઓ કાઢવા જતા નથી અને આખે હરડે એનો પાવડર બનાવી દેતા હોય છે। તો આપણે હરડે બજારમાં 600 રૂપિયા લગભગ 1 કિલો મળશે કરિયાણાવાળાને ત્યાં। હરડે લાવી ધોઈ સાફ કરી તડકે સૂકવી અને એને ખાંડવાની, એટલે એની અંદરથી ઠળીઓ નીકળી જશે, ઠળીઓ કાઢી દેવાનો અને બાકીનો જે ભાગ વધે એનો પાવડર બનાવી દેવાનો અને એક ડબ્બામાં ભરી રાખવાનો, અને રાત્રે સૂતી વખતે જમવાના 3 કલાક પછી તમે લેશો તો વધારે અસર કરશે। 1 ચમચી ફાંકી કરી અને પાણી ધીમે ધીમે ગુંડળે પી જવાનું, તો તમે સવારે ઉઠશો કે તરત જ તમારું પેટ સાફ થઈ જશે। અડધી ચમચીથી શરૂઆત કરવાની। જો અડધી ચમચીથી તમારું પેટ સાફ થતું હોય તો અડધી ચમચી લેવાની, અને અડધી ચમચીથી તમારું પેટ સાફ ના થતું હોય તો અથવા 1 ચમચી સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો। આની કોઈ આડઅસર થતી નથી। નંબર 4, ત્રિફળા ચૂર્ણ
એ ત્રિફળા ચૂર્ણ પણ રાત્રે સૂતી વખતે 1 ચમચી ફાંકી કરી અને 1 ગ્લાસ ઉંફાળું પાણી એની સાથે ધીમે ધીમે ગુંટડે પી જવાનું. તો ત્રિફળા ચૂર્ણનો પણ રાત્રે સૂતી વખતે તમે ઉપયોગ કરશો તો પણ તમારું પેટ કાયમ માટે એકદમ સાફ થશે. એટલે કે વર્ષો જૂની કબજિયાત છે તો એ પણ દૂર થશે. હવે ત્રિફળા ચૂર્ણ એટલે 3 ફળોથી બનેલું ચૂર્ણ, હરડે, બેહડા અને આમળા, 1:2:3 એટલે કે 100 ગ્રામ, 200 ગ્રામ અને 300 ગ્રામ. 100 ગ્રામ હરડેનો પાવડર લેવાનો, 200 ગ્રામ બેહડાનો પાવડર લેવાનો અને 300 ગ્રામ આમળાનો પાવડર લેવાનો. આ ત્રણેય પાવડરને મિક્સ કરીએ એને ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે. તો ત્રિફળા ચૂર્ણ પણ બજારમાંથી તૈયાર લાવવાનું નથી, કારણ કે મેં મારી નજરે જોયેલું છે કે આમળા જે લોકો વેચાણ કરે છે આમળાનું, એ લોકો એવા ભંગાર, ખરાબ થઈ ગયેલા, પક્ષીઓ ખાઈ ગઈને નીચે પડેલા હોય, સડી ગયેલા હોય, ખરાબ થયેલા એવા પણ આમળાનો એ લોકો પાવડર બનાવે છે. અને ઠળિયા તો કાઢતા જ નથી, અમુક લોકો સીધા પાવડર બનાવી દે છે. તો બજારમાંથી ગમે તે બ્રાન્ડ હોય, કોઈ પણ કંપની હોય, તો એનો પાવડર આપણે નહીં ખરીદીએ, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ઘરનો જાતે બનાવેલો પાવડરનો જો ઉપયોગ કરીશું તો એ 100% રિઝલ્ટ મળશે. કારણ કે જેટલું ચોખ્ખું છે, શુદ્ધ હશે, એટલું જ તમને વધારે અસર કરી શકશે. એટલે હું તો હરડેનો પાવડર પણ ઘરે જ બનાવું છું, આમળા પાવડર પણ ઘરે જ બનાવું છું, અને બેહડાનો પાવડર પણ હું ઘરે જ બનાવું છું, અને ત્રિફળા ચૂર્ણ પણ હું ઘરે જાતે જ બનાવું છું. મારા ઘરના તમામ સભ્યો છીએ અમે એ દરરોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી ત્રિફળા ચૂર્ણનું નિત્ય અમે સેવન કરીએ છીએ. અને જ્યારથી મેં આ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાનું ચાલુ કર્યું ત્યારથી મારા બોડીમાં તરત જ સવારે ઉઠો ને તરત જ પેટ સાફ થઈ જાય છે. અઠવાડિયામાં 1 વખત હું હરડેનું નિત્ય સેવન કરું છું. શનિવાર કે રવિવાર હોય તો હું 1 ચમચી હરડેનો ઉપયોગ કરું છું. બાકીના દિવસોની અંદર હું નિત્ય ત્રિફળા ચૂર્ણનો પ્રયોગ કરું છું. ક્યારેક મને એવું લાગે તો મહિનામાં એકાદ વખત હું દિવેલનો પણ પ્રયોગ કરું છું. એ દિવસે તમારે ત્રિફળા ચૂર્ણ કે હરડે લેવાનું નથી, માત્ર દિવેલનો જ પ્રયોગ કરવાનો. આમ તમે મહિનામાં કે 15 દિવસે 1 વખત દિવેલનો પણ પ્રયોગ કરી શકો છો. તો આ 4માંથી ગમે તે એક પ્રયોગ કરવાનો છે, બધા પ્રયોગ એક સાથે નથી કરવાના. અઠવાડિયામાં ક્યારેક તમે હરડેનો પ્રયોગ કરી શકો છો, 15 દિવસે એકાદ વખત તમે દિવેલનો પણ પ્રયોગ કરી શકો છો. આ રીતે તમે જો નિત્ય સેવન કરવાનું ચાલુ કરશો તો એની કોઈ બોડી પર આડઅસર થતી નથી કે એનું કોઈ શરીરને ટેવ પણ પડી જતી નથી. ત્રિફળા ચૂર્ણ આપણે 3 મહિના એટલે કે 90 દિવસ તમે સતત લઈ શકો, પછી 15 કે 20 દિવસ બંધ કરી દેવાનું અને પછી ફરીથી ચાલુ કરી દેવાનું. આમ તમે જીવનભર એનો ઉપયોગ કરી શકો છો, પણ 3 મહિના થાય એટલે 15 કે 20 દિવસ બંધ કરી દેવાનું, જેથી કરીને બોડીને ટેવ પડી ના જાય. અને એ જ રીતે તમે હરડેનો પણ નિત્ય સેવન કરી શકો છો, પણ વચ્ચે ક્યાંક 2-3 દિવસ એની ગેપ પાડવાની. તો આ રીતે તમે નિત્ય સેવન કરશો તો આપણા શરીરમાં ક્યારેય કબજિયાત નહીં થાય. ઘણા લોકો ઈસબગુલનો પ્રયોગ કરતા હોય છે. તો ઈસબગુલનો પ્રયોગ એટલા માટે હું નથી કહેતો. ઈસબગુલ છે એ શું કરે છે, પાણીને શોષી લે છે અને પછી એ શરીરની અંદરથી જેટલી પણ ગંદકી હોય એને બહાર કાઢે છે. પણ ઈસબગુલનો વારંવાર નિત્ય પ્રયોગ કરવાથી આપણા જે આંતરડા છે એ ડ્રાયનેસ થઈ જાય છે, કોરા પડી જાય છે એમ કહી શકાય. એટલે નિત્ય તમારે જો સેવન કરવું હોય તો હરડેનું કરી શકાય, ત્રિફળા ચૂર્ણનું કરી શકાય, અથવા દેશી ગાયનું દૂધ એની અંદર ઘી નાખીને, અને ઘી ના હોય તો લાકડાની ગાણીનું શુદ્ધ તેલ હોય તલનું, તો 1 ગ્લાસ દૂધની અંદર તમે 1 કે 2 ચમચી તલનું તેલ નાખી અને એનો પણ પ્રયોગ કરી શકો છો. જો દેશી ગાયનું શુદ્ધ ઘી ના હોય તો એની જગ્યાએ લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ તમે ઉપયોગ કરી શકો છો. આજે મારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી નથી એમ કહી શકાય, કારણ કે મને કબજિયાત થતી જ નથી. સવારે ઉઠું કે તરત જ પેટ સાફ થઈ જાય છે. પહેલાં એવું થતું કે કોઈ વાર 2 વાગે જવું પડતું ટોયલેટ, કોઈક વખત 4 વાગે જવું પડતું ટોયલેટ, કોઈક વખત રાત્રે જવું પડતું. આમ દિવસમાં 2 કે 3 વખત જો તમારે ટોયલેટ જવું પડે તો સમજી લો તમારા શરીરમાં કબજિયાત છે ને છે. સવારે ઉઠીને તરત જ જો આપણું પેટ એક જ સમયે સાફ થઈ જાય તો સમજી લેવાનું કબજિયાત નથી. પણ કોઈ વાર સવારે જવું પડે, બપોરે જવું પડે, સાંજના જવું પડે કે રાત્રે જવું પડે, આમ દિવસમાં 2 કે 3 વખત જવું પડે પેટ સાફ કરવા માટે, તો સમજી લો કબજિયાત છે. 4માંથી ગમે તે તમે પ્રયોગ કરશો તો આપણી કબજિયાત નહીં થાય, અને કબજિયાત નહીં થાય તો આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય, કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય, કે જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય એમને ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો પ્રયોગ કરવા માટે વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.